દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ગામમાં ને અમારે પાછી બીજી નવી વાત જાણવા મળી છે કે સરપંચ અમે લૂંટવા માંડ્યા બધાને ના ના ટ્રેક્ટર લાવ્યું સોલર વાળું અમે ચાર્જિંગ વાળું અને અમે ભાવ વધારી દીધો 400 રૂપિયા ભાવ કરે છે એનો ના ના પાછા મને ને અંધારામ રાખી જવા દે સરપંચના ભાઈ કે તમે આવું ના કરશો તમે ગામના સરપંચનો લગી બુદ્ધિ એક નહીં તાણ હું તો જા પાછા રે સરપંચ ઓ સરપંચ તો ઝેલ્યા રે પાછા ઓ હો જો કે છે કેટલા બધા ઉભા રહ્યા તો પાછા હાય ઓ સરપંચ અલ્યા ખતરો મારવો છે કે સરપંચ મારે લીલા મારવાનું છે પલવ ના પલવની જોખમ 17 ફાડી નાખી છે કોળામાં વસોણી પણ એને બુદ્ધો ના આવે તારે કોળો વસુટા છે તાર ના ના આયરો આવશે હમણાં તું જો તો દૂર કાઢી નાખું ત્યાં ખબર ના પડે પલવની પોષણ પોષે બધું વાળી કાઢ્યું આ ભગતરો રહ્યો ને એ સરપંચ હું જોવા પલવ ને વેચવાનું હોય હાલી દેવાનું સૌ કેટલા મારવાનું કે જો મફત મફત ફોન કહું ડ્રાઈવર આવીને લઈ જાય તારા તો બુદ્ધા જેવું શક નહીં લ્યા તો તું નોમનો ભગત છે ને કે હમણાં બે બેટ ખાઈ હમણાં એટલે પણ હું એવું કર્યું થોડો કામ હું તો બેન કરવા આવ્યો સરપંચ વાત કરવા દે એટલે તને તો બુદ્ધિ શક નહીં તમારા બુદ્ધિ નહીં એટલે ગામમાં કોઈ કોરા પલવ મારી આલા છે આ જોજે તો કને કોરો આ પલવ કરી છો તું એ તમારા બુદ્ધિ શક નહીં આ લેખા જોઈ જોજો આ નહીં કોઈ માટી વળગી જોજો આ નહીં માટી વાત કરવા દે તું બંધ થા તું રહ્યો ને એક નંબરનો ગામમાં જુઠ્ઠો છે આ જો ખાલી આઈને જો નહીં કહો કોરા મારી વાત કરવા તે આ જો થ માટી કેટલી વળગી છે મન તો માટી વળગી છે ચોકણ લે માટી ચોકણ મણ માટી હે આવું તારે તો બુદ્ધિ જેવો શક નહીં બુદ્ધિ શક નહીં બુદ્ધિ તો હવે મને ફો લાઈ સાધન લેતા આવડે છે લે પણ જો કામ ફોલાઈ લઈ ગયો આ નહીં સબૂત જો કે ના ના પેલા મોહળા વાળા આવડા કેવલ પાડી દીધા એક તોય લાવ્યો તો લે એ તો પણ નહીં ટીપાઈ ડાલ તમને ખબર જુઠ્ઠું બધી વાત જુઠ્ઠું બોલતા આવડે લે પણ નહીં ટીપા ડાલ જો કે તો ખરા બધી વાત જુઠ્ઠું બોલતા આવડે છે ના ના તું બીજા વખત લેવા આલી જવું પછી એક વાત કોમ કહો પણ જુઠ્ઠું તમે બોલો અને બીજા કેવા પાછવા શું જુઠ્ઠું એટલે ના ના કોમમાં ભાવ વધારી દીધા ના શેરવાના કોની વધારે તમે રૂપિયા 400 કર્યા એ કહો મણ નહીં તો તું ટ્રેક્ટર એમને પડે લે તે પેલા કો બહુ પડતા 200 રૂપિયા છે લે ભગત હા તું દોઢી વાત કરે ને પલવની વાત કર 2000 રૂપિયા લેજે ટીપાવાના વેચવાનું કે જો લઈ તો 10000 રોકડા આલુ ચી વાતો કરો તું દોઢી વાતો કરે ને તું 2000 કહો મણ આલ દેજે કો ભાઈ ના લે તો હું કહો ચકમરાવા લઈ જો તો લે તો ટાળું કે લેવા આવતા વાતો કરવા તે નહીં આવું ટાળું બોલું બંધ કરી દીવાલવાનું ઈ પેલા તો કહો મણ થતું છે ફરે જાય તો ટાયર નહીં કહા તો 12 મહિને ગિરીશ કરાવશું એને ના ના પગ એમ તો ગિરીશ નો ડબ્બો 5000 આવતો છે કે 12 મહિને ગિરીશ અજા તું બંધ થા તારી મને ખબર છે ના ના ભાઈ દોરાવા ને એ ટ્રેક્ટર ગોબા પાડી દીધા પણ ટોલા મારતો એ ચાદર ગહી જઈ મારતો બચારી એટલે હું લઈ તો એટલે જ ગાય મોય વજન તો ભાઈ લાવો છો મોય ખૂબ ભર્યું એટલે લે લાકડો ભરોન પેલા કોથળા ભરોન એ 12 મહિને ઘઉં ખેંચતા ટોલું લઈ જશું પણ બાઈ નહીં પડી લાવતો તો દોરીમાં ભલાય ખબર ને તમે વાતો શું કરો કશો તો નહીં આટલું જો ખોરાક ખાય અમે ખોરાક વાત કરી પછી મારે હજી લે તો ગામમાં આવે ને સરપંચ ને લૂંટવાના ધંધા કરવા માંડ્યો કોને લૂંટો કોમ મળે ખેડૂતો લૂંટવા માંડ્યા અમે એ પકડ સાધન હોય ને સાધન તો પાણી નહીં પડતો તમારે તો પાણીમાં ફરે છે કે આ 4 દાડો મોડી ખબર રૂપિયા 60,000 નું આધણ ઓળ્યું છે બંધ થઈ ગયું તું ચાલુમાં સાધનમાં સરપંચ ખર્ચો જ થાય તો પછી ખર્ચો થાય તો મફત ના ચડિયાલ લે પણ આપો તો કાં ભાઈ ડીઝલ પેટ્રોલ ચિંતા છે ચાર્જિંગ આવું નહીં ડાયરેક્ટ લાયા છો ને ભૂલી ગયા કો ચાર્જિંગ વાળું તો બરોબર છે પણ પેલો ખર્ચો છે પેટ્રોલ ને નવો નખાયો નહીં એ તો નખાવ પર અમે તાન શું ચાલે કોડા હા બોલો કોણ ભાઈ ધરાતા નહીં કોઈ રે એક હાથે ખાતા હતા ને હવે બે હાથે ખાવા માંડે જો કરાવવાની વાતો ખોડા તું આવી છે ને મારા પાસે લે પૈસા સિવાય વાત કરતો જ નહીં કોક બીજું લાય માર્કેટમાં પણ આ 400 તોય કરી નાખે એમ કહું અમારા ફોન ખોડા તો 400 નહીં 700 કરીએ પણ તો ડીઝલ બળે તમારે તો હું તારે કોઈ લેવા દેવા કરું પેલું સોલર વાળું છે એમાં કોઈ ડીઝલ ના બળે વધારે
અને ડીઝલ આવાય ના મોય તો લાઈટ થી હેડ પણ તું શું કરવા તને હું ચોઈ લાઈ પડે છે હું ગમે ચેલો ભાવ લઉં લ્યા અલ્યા તમે ભાવ બગાડો છો કોમમાં સરપંચ ખેડૂત તો ગમે તે તો એ વાત તો કરે કે ના કરે મારે નહીં આલવાના પૈસા તમે લ્યો તો બીજો લે તારે નહીં ઘરનું ટ્રેક્ટર મારે તો સા પણ બગડ્યું છે હમણાં હું કુટી બાળકી અમે તારે કઈ દાડો તો કર ફરસ લ્યા બેટરી બળી જઈ સરપંચ નવું લાવી ને તો ગોઠતા નહીં યાર ખબર છે કાલ ઊંટવાના ધંધા કરવા માંડે અમે શીરામાં લૂંટી અને સરપંચમાં લૂંટી એ ભગત ભાઈ વાત કરું તું વાતે બધો નહીં પછી કે લૂંટવાના ધંધા કર્યા ચાલુ કર્યું નહીં ગામમાં હવે વાતો કરવા માંડે અમે એ તમારે જે વાક હું ચાલો માર જેવા એટલે બીજા કોઈ આવતા નહીં પેલો ફોન કર સકે ને ખબર છે હનુ એટલે આ ગામમાં વાત જાહેર થઈ જાય બધી તારા જેવો કરે છે ગમવા જાહેર વાત એટલે હું કોઈ જૂની સરપંચ ઠુવાના તું મળતા તારા રૂપિયા લીધા અને તારા લઈ લીધા લે ભાવ બગાડો ખાલી ખોટું લૂંટવાની વાતો કરી ભગત બેટ ફોટા મેલો ને તો ભય પડે વાપસ આ બધો ઘરાક બગાડો છો તમે ઘરાક મારે પેલો બાબુલો ઘરાક છે ને મારું તમે 400 માં ચેડો ને તો હું એને 200 માં ચેડી આલતો હતો હવે હું હાથો કરવાનો છું કાલ સવારે હાથો સીધા હું તો તારે કરું ખોરા પછી એકાય ઘરાક નહીં આવે તમારી એકાય આયરન નામ નો ભગત યુવાન માં 1000 લેવાય તું તો કાટ આવે છે. ભાઈ એક વાત કહું તમને પેલી કહેવત નહીં નવું હોય ને 9 દાડા સારું લાગે પાછા ભંગાર થઈ જાય પંખા તાવ નહીં બહાર ચમ ના થાય આ બોલ્યો ને એ બોલ્યો પેલી ડોશી ઓફરતી ની ના કેતો 9 દાડા ચમ. સોડિયા પાળી નાખશે હવે તને ખબર ના હોય તો કહી દો પછી ડોશી બોલતા આવડે છે સરપંચ બોલ હાથ ના ભાઈ. ઉપાડતા હો. હાથ ના ઉપાડતા એટલે આ તો લાગી સરપંચ નો ગામનો એટલે મગર તમારે જેવો જ ને તો કઈને ભમાઈ તો દીધું આપણે એડવાન્સ કર્યા નહીં પોકવા દે આપણે હેડ, આ પહુ હેડ. અને આ ભાવ ઓછા કરી દેજો હવે ઓવા ભગત હું કહું છું હા. આ ખળો છો ને એ બંધ થઈ ગયો છે હું કહેતો ખબર હે? નક્કી ભમતા ભોય નહીં પડો હવે પછી વેચવાનું ભંગાર લઈ જાઉં ભંગાર થશે ને તો મારા ઘર આગળ પડી રહેશે પણ તું રહ્યો નંગ હેડ ખોટો પછી મને ખોટો હાથ ઉપડાય પછી સરપંચ પણ આવી રહ્યું છે ના હોય તો હાલ દ્યો જો નહીં કોઈ કહેતો હું? વસોલતું નહીં આ તો આઈ રહ્યો માં એ તો નવું અમે લાવી ને જૂનું તમે જ બુજેડો છો ખબર પડે છે એટલે લેવું છે ને એટલે વાતો કરો છો બાપરી તમારે જેવું ઘરનું થઈ ગયો વેચી માં ના હોય તો અને ના હોય તો ખુરશી ઉપરથી ઉતરી દો હવે ભગત તું બોલતા બોલતા તો શીખ્યો છે પણ એક દાડો મારા ઘાટમાં હોય એકલો હોય છે ને એ ખબર પડી જાય કે સરપંચ કેવા છીએ હવે ભગત નો વટ લાગે ભગત તો સરપંચ કે ઝઘડો થયો લાગે ના જવા દે સરપંચ ના તો પારી દઉં ના હોય તો ખબર પર ભગત ના હા ના બોલી જાય રે ઓકાત બતાવી પડશે આજ તો એ બાબુ બોલ ભગત એ શું અડ્યો તને સરપંચ બોલતા તા કના તને એટલે ચોકમ બોલ્યા અહીં ભગત પીવાય ને ફરવા ગમમાં કહી દીધું અરે વિવાહ તો નહીં તો વાતો કરતા હતા અમે બધા ફોન ત્રણ જણા હજુ તો ગભરાઈ જેલો લાગી સમજાજો તમે અલ્યા સમજાજો. બાબુ કશું નહીં થયું તો પેલા ભાવ વધારે છે ને ચેડવાના એટલા વાતો કરતા હતા બધા ખોરભાઈ ભગત બે જણા પીવા છે ને યા કહી દીધો હજુ અલ્યા નહીં પીવા હતા અમે 2 જણા હતા સરપંચ ને મારો જ. પણ કશું ડખો નહીં જજે સરપંચ ના પાને રહ્યો અલ્યા તો હોય નહીં જાવ તો પાછો એડવાન્સ કર તું હેડ ને ઘેર નહીં જવું ચાલ હું પાછો સરપંચ ભેગો થઈને આવું નહીં જવું હેડ ને પાછો અલ્યા ભગત પેલા બેઠો તો ને સરપંચ કેવું બોલતા હતા અલ્યા કોના ભગતભાઈ સમજા મારું સમજવું તારું થઈ સમજ છે એમાં તું લે હેડ ઘેર હેડ તારું કામ ઘેર અને કોઈ ઘેર ને કામ છે તારું આ સરપંચ આપણે એમને જવા દેશું ને તો માથે ચડી બેસી જશે તને ખબર ના જ અરે કહું એની તાકાત જ નહીં રાજે બોલ પુરાઈ દે જેલમાં હું તો એની બીવા તો સરપંચ થી તો એડવાન્સ કર પાછો ભગત લઈ લેવાનું લઈ લે હેડ સરપંચ ભેગા થઈને આવીએ ના આવે તો અલ્યા નહીં તો હેડ ને ભેગા થવા પૈસા આવી નાની નાની વાતમાં ડખા ના કરવાના આવે અને અમે બે સમજાઈને આવ્યા છીએ પણ મારે કેવું સરપંચ બીવાય નહીં ફરવાનું એટલે બાબુ વિવાતા નહીં પણ વાતમાં કોઈ ચાર નતો આ તો ભાવનું જ હતું ખાલી ના ના હજુ મને લાગે તમે મારાથી કોઈ વાત છુપાવો એટલે કશું વાતમાં ચાર નતો બાબુ ભગત તું કોક કદી ના હોય તો ઓલે ભાઈ તો- તારો છે કોને કો પહોંચ્યું ને પોકવાનું નહીં કોઈ ભાઈ આ ઊંધું જ છો અમે ભગત આ ગામમાં રાત મૂત પર આવ કોઈ તાકાત નહીં મારો અમુક બોલે પણ બાબુ મને એવું લાગે છે તું કઈ જો ને તો પાછો નહીં આવે નેરજો જોઈ લઈએ કોના તમારું તાકાત બાબુ છે નહીં તો એટલે શાંતિ રાખો ખરો પાછા ઘેર હેડ જે બાબુ ના તો ભગત હેડજે આપણે. મોડું થાય છે વખતે તમે તો બોલતો જ આવશે નહીં કોઈ ભાઈ એવું તો કાંઈ ના અલ્યા મોને ને તો હું કહું જવા દે આ જો આ કરે ના ના. પાડો સરપંચ ના નહીં તો હેડ ને પાછું તું હેડ બાબુ જા ભગત ના ગાળે બોલતા હતા આ જો જો જા નહીં બોલ હેડ ભગત આ કરે છે કહું છું કે નહીં જાઉં તો માનતો નહીં જાઉં જા ભાઈ બાબુડો હવારોનો જો પણ ફોન આવ્યો નહીં હજુ એ ફોન ઉપાડતો નહીં 2 ફોન કર્યા મી કરે તો તાણ આમ તો ફટાફટ આવી ગયો હોત ને તો આપણે 2 જણ જે
એ જગ્યાએ 3 જણ છીએ ને તો ફટલે પાડ આવે. હજુ 2 ગામ બાકી હી મીટિંગ લેવા બધો ફરી વળે આટલા એ નહીં આપણા મોટર ચાલુ કર્યું હતું ખબર હે ને? એ તો મેલ દીધી હોવાને તો સસુડિયો થઈ ગયો સસુડિયો. એ તો વાત સાચી છે પણ બાબુરાન તું ફોન મારજી ઉપાડો છે ફોન ઘેર મેલીને આવ્યો હું એ. તમે લીધા મગનલાલ, વગર આવો બાબુ જો આબુ આબુ હા તમે એવું કરો મીટિંગો લેવા મીટિંગ જ લેવા જઈએ આ દેખાઈએ છીએ. ગોમમાં કઈ વાત સાંભળી નવી એ તો ખબર છે કયા અમારા પગ કાપતા છે તમે અમારા પ્રતાપથી ઘણો ગામ પ્રગતિએ ચડી ગયો ઘણો ગામ પ્રગતિ ચડી ગયો પણ આપણું ગામ હવે ડૂબી જશે કેમ ડૂબી છે? આપણા ગામમાં તો બધા નહીં નેતા થઈ જાય. મીટિંગો લેવાનું નહીં ચાલુ કર્યું? નેતા થઈ ગયા નહીં મીટિંગો થતી હતી આ પેલા સરપંચ રહ્યા ને આ ખેડૂતો લૂંટવાનો ધંધા કરી છે આપણા ગામના ખેડૂતો રહ્યા ને મરી જાય મરી કોઈ ખબર ના પડી. ખબર ના પડી ના આ પેલું ટ્રેક્ટર ને લાય પેલું સોલર વાળું ઓ વાહ એમાં તો ઘણો ખેડૂતોને ફાયદો થયો હોય. ફાયદાની જો વાત કરો મગનલાલ નકરું હા નુકસાન હા યા ભાવ વધારે હે ભાવ વધારે હે ભાવ વધારી દીધા એ સરપંચે આ લૂંટવાનો ધંધા ચાલુ કર્યા ચાંદનો એ વાત ઓપડી મગનલાલ કોક 150 હતા ને તે 400 હમળો હે મને ખબર થયો કે બોડા રહ્યો ને એ ખદરો છે ખદરો. આ જોજે મગનલાલ આ 150 ને 400 કર્યા આ બીજું શું થાય ખેડૂતોને મરવાનું દાડો આવે કે યાર ટોમ્પો ખાવો પડે. તાર પછી? કાકા ભાવે નહીં મળતો અને 400 ખરા ડાયરેક્ટ. એ તો બરાબર ગરાગો લાલચ આલે છે અને પછી ક્ષેત્ર છે અરે ને હું કરે ખબર હે પેલા ગ્રાહક બોજ છે હા ગ્રાહક બોધોડો ને એટલે ભાઈ લાલચ જાગશે ને લૂંટી ને એવું જ કર્યું અને પેલા 150 માં શેરડી આલી બધો પછી બધા ગ્રાહકો ઈવન બાજુ આવી ગયા ને એટલે 400 કરી દીધા એટલે પછી એવું કરવાનું કે તમે મોદા થઈ જાય કે તમે એક કામ કરો ના હોય તો આપણો ગામમાં ચાલુ કરો મીટિંગ પેલો બાબુરો દેખાડો બાબુરો કીધું તો ખરા બાબુ જો આબુ પણ આબુ નતું જવાનું ને તો બાજુના ગામમાં જવાનું હતું મીટિંગ લેવા. હું તો મગનલાલ ખાલી કહું છું પણ હું કહું છું આપણા ગામમાં મીટિંગ ચાલુ કરજો હજુ તમે પેલા સરપંચને ખબર પડી જો આપણા ગામમાં કેવું હોય ખબર હે આપણા ગામના રહે ને સપોર્ટ નહીં કરતા વિરોધી થઈ જાય. ગામના પગ કાપે ની મો અમે ઉપર નહીં આવતા સલાહ લે છીએ પણ એવા રે ને તારે ક્યાં ધોકાવાળી જ કરવી છે. આપણા ગામના સપોર્ટ નહીં કરતા એમાં તો પાછળ છીએ નકર તારે ઠેડ ના પહોંચે હોત શેડ પેલું યા આપણું જ પ્રગતિ થત ગામ. આપણે બાજુના ગામમાં મીટિંગો ચાલુ રાખો આપણો બાજુના ગામમાં પ્રગતિ થાય ને એટલે ઓટોમેટિક આપણા ગામમાં પ્રગતિ થાય જોઈ શીખશી. મગનલાલ બાજુના ગામવાળા શીખી આપણા ગામની આબરૂ જાય યાર આપણું ગામ ડૂબશે ના જવા દઉં હું. ત્યાર પછી બીજાના ગામની પ્રગતિ કરાવ્યા વગર આપણા ગામનું કોઈ વિચારો એ તો જોઈ શીખશી. ના કાળુભાઈ આપણે ના હોય ને તો હાલ મીટિંગમાં નહીં જાઉં સરપંચ આવી છીએ લેજો વાત સાચી તમે આવશો? હું તો હાલ જઈને આવ્યો મારા જવું નહીં ગાડીઓ ઓછો નહીં સલાહ લે કોક એ શબ્દો કહીએ. અમારા હંગાત જોડાવું ચોકણીઓ સેવામાં મીટિંગ નહીં ચાલુ કરીએ અમે. ઓહો પણ પેલા હું કહું છું આપણા ગામનું કોઈ કરવાનું કરો મગનલાલ પછી બાજુના ગામમાં પ્રગતિ કરીએ છીએ અત્યારે જઉં છું સરપંચ ના જોડી સરપંચ ના મોને ના તો મોન આવું. પોતાનું પેટ ખાલી હોય અને બીજાને ના ભરાવાય ના વાત સાચી છે. ત્યાર પછી? સરપંચ હે ને એ ભૂલી જાય કે હોળે હોન થાય અને વિશે બોન થાય. બોન લાવી દઉં ઓવા તાત્કાલિક જાઉં ને એટલે શર્ટ લઈને એવો ઝાટકો આલું ને આ હું ધંધા મોડે એમ જ કેવું છે જઈને ફરી ગયું હોય ને તો ઠેકોણે થઈ જાય. લેટજો કાયકા